નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે અવશ્ય પૂછાય છે અને એ 5 માર્કમાં પૂછાય છે. તો ઈમેલ રાઇટિંગ આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા આપણે થોડુંક એ સમજી લઈએ કે ઈમેલ છે એ શું છે, ઈમેલની જરૂર શા માટે પડી આપણને, આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, એનો યુઝ શું છે, અને ઈમેલ છે એ કેટલા ટાઈપ્સના છે અને એ કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે, એ બધું આપણે જાણી લેવું જરૂરી છે. તો સૌથી પહેલો પ્રશ્ન જે આપણા માઇન્ડમાં આવે જ્યારે આપણે ઈમેલ રાઇટિંગ શીખતા હોઈએ ત્યારે, તો સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે વોટ ઇઝ એન ઈમેલ, કે ઈમેલ છે એ શું છે. વોટ is an email, કે ઈમેલ છે એ શું છે. તો તમને ખબર છે કે બહુ પહેલાના સમયની આપણે વાત કરીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક સંદેશો મોકલવા માટે જ્યારે ટપાલની પણ વ્યવસ્થા નહોતી કે તારની પણ વ્યવસ્થા નહોતી, ત્યારે આપણને ખબર છે કે આપણે કબૂતરનો એઝ અ મેસેન્જર આપણે ઉપયોગ કરતા હતા. એક પક્ષીનો ઉપયોગ કરીને આપણે એક સંદેશો બીજી જગ્યાએથી મોકલતા હતા. તો એમાં સમય નો જે ઉપયોગ થતો હતો એ ઘણો લાંબા સમયનો ઉપયોગ થતો હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે. ત્યાર પછી ટેકનોલોજી શરૂ થઈ અને તારની વ્યવસ્થા થઈ, ટપાલ આવી કે આપણે કાગળમાં એક જગ્યાએથી ટપાલ લખીએ છીએ અને એ આપણે કોઈ પણ જગ્યાએ મોકલવી છે તો આપણે એના પિનકોડ થકી કે જે તે વિસ્તારના પિનકોડ પ્રમાણે આપણે એ એડ્રેસ પર મોકલીએ છીએ અને પોસ્ટ ઓફિસમાંથી એ લેટર્સ બધા શોર્ટ થાય છે અને એ પોસ્ટમેન છે એ આપણા ઘરે પહોંચાડે છે. ત્યાર પછી ટપાલ પછી શરૂ થયો ટેકનોલોજીનો યુગ, ડિજિટલ, જેમાં આપણે મેસેન્જરનો ઉપયોગ કરીએ છીએ, મેસેજ જે આપણે ટાઈપ કરીને એક ફોન દ્વારા બીજા ફોનમાં મોકલીએ છીએ. ત્યાર પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી પાસે ઇન્ફોર્મેશન છે એ કોઈ બીજા સાથે આપણે શેર કરીએ છીએ તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જુદા જુદા મેસેન્જરનો ઉપયોગ કરીને આપણો મેસેજ બીજી જગ્યાએ મોકલીએ છીએ, જેમાં આપણે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર છે એ બધીમાં જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એનો આપણે વધારે પડતો ઉપયોગ કરતા થયા છીએ. અને ત્યાર પછી જે લેટેસ્ટ જે છે એ છે ઈમેલ. ઈમેલનું પૂરું નામ શું છે તો કે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિકની જગ્યાએ માત્ર ઈ લખવામાં આવે છે અને એને મેલ કહેવામાં આવે છે, પત્ર, ઇલેક્ટ્રોનિક મેલ. તો આ ઈમેલ છે એ શું છે તો કે એ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવા માટેનું માધ્યમ છે, જેને આપણે ઈમેલ કહીએ છીએ, જે ઇન્ટરનેટના ઉપયોગથી આપણે એ માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. તો ઈમેલ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ઇન્ટરનેટનું માધ્યમ છે એ જરૂરી છે. ઇન્ટરનેટની સુવિધા ન હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈમેલ મોકલી શકતા નથી. પરંતુ મિત્રો એની સામે એનો જે બેનિફિટ છે એ છે કે જ્યારે આપણે તાર કે ટપાલની વાત કરતા હતા તો એ અમુક સ્થળની મર્યાદા હતી કે ભાઈ તમે આટલા સ્થળ સુધીમાં તે તાર ટપાલ મોકલી શકો, અને જો તમારે વિદેશ મોકલવી હોય તો એની માટે ઘણો બધો ખર્ચ પણ થતો અને ઘણો બધો સમય પણ લાગતો. પરંતુ ઈમેલના માધ્યમથી માત્ર અમુક સેકન્ડનો ટાઈમ લાગે છે. અહીંયાથી તમારે કોઈ પણ જગ્યાએ, ઇવન ફોરેનમાં કોઈને તમારે ઈમેલ મોકલવો છે તો પણ એ માત્ર વિધિન ફ્યુ સેકન્ડ્સ એ તમારી માહિતી છે એ બીજા પાસે પહોંચી જાય છે. તો એ કઈ રીતે પહોંચે છે તો મિત્રો એ ઈમેલથી પહોંચે છે. અને આજના ડિજિટલ યુગમાં મને ખબર છે કે તમને બધાને એ માહિતી છે જ તે કે ઈમેલ એડ્રેસ આપણા દરેકની પાસે હવે હોય છે અને એ દરેકનું યુનિક એટલે પોતાની રીતે બનાવેલું ઈમેલ એડ્રેસ હોય છે. એ કોઈની જેવું મેચિંગ હોતું નથી કે એક સમાન હોતું નથી. એ તમારું પોતાનું પર્સનલ યુનિક ઈમેલ એડ્રેસ હોય છે જેનો ઉપયોગ તમને ઈમેલ મોકલવા માટે કરવામાં આવે છે. આપણને એ પણ ખબર છે કે આપણે જ્યારે નવો ફોન લઈએ છીએ
ત્યારે તમારે એમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જુદી જુદી એપ્લિકેશન લેવા માટેનું જે એક માધ્યમ છે, પ્લે સ્ટોર જે છે, એ ઓપન કરવા માટે પણ તમારે ગૂગલમાં લોગિન કરવું પડે છે. તો એ ગૂગલમાં લોગિન કરવા માટે તમારે પોતાનું ઈમેલ એડ્રેસ બનાવવું પડે છે. તો અહીંયા આપણે એ ઈમેલ એડ્રેસની વાત કરવાની છે, એ ઈમેલની વાત કરવાની છે કે આપણે ઈમેલ મોકલી તો દઈએ છીએ, પણ ખરેખર ઈમેલ જે છે એ આપણે કઈ રીતે લખવાનો હોય છે, કઈ રીતે એને આપણે ટાઈપ કરવાનો હોય છે, એમાં કેટલા ફંક્શન આવે છે, એ દરેકનો આજે આપણે ઉપયોગ છે એ શીખવાના છીએ. તો આપણે વોટ ઇઝ એન ઈમેલ એની વિશે તો માહિતી મેળવી લીધી કે ભાઈ ઈમેલ છે એ શું છે અને એને કઈ રીતે આપણે ઈમેલ છે એ બનાવીએ છીએ. ઈમેલ એડ્રેસ આપણે તમારું બધાનું યુનિક હોય છે આપણે માહિતી શેર કરવા માટે, અને એ ઈમેલનો ઉપયોગ આપણે ફોન દ્વારા, કોમ્પ્યુટર દ્વારા કે બીજા એની જેવા સાધનો કે જેની સાથે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોડાયેલી છે એ માધ્યમોનો ઉપયોગ કરીને આપણે ઈમેલનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજું જોઈએ કે યુઝ ઓફ ઈમેલ. કે ઈમેલનો યુઝ એટલે કે એનો ઉપયોગ શું છે. આપણે જોયું કે ઈમેલ કોને કહેવાય. હવે ત્યાર પછી જોઈએ કે યુઝ ઓફ ઈમેલ, કે ઈમેલનો ઉપયોગ શેના માટે આપણે કરીએ છીએ. તો એના ઘણા બધા યુઝ છે. જેમ કે પહેલો યુઝ છે ઈમેલ આર યુઝડ ફોર ઓફિશિયલ પર્પઝીસ, કે કોઈ ઓફિશિયલ લેટર્સ કે ઓફિશિયલ હેતુથી આપણે કોઈ માહિતી શેર કરવી હોય તો એની માટેનું માધ્યમ બને છે ઈમેલ. ત્યાર પછી છે ઇટ ઇઝ યુઝડ ફોર બિઝનેસ પર્પઝીસ, કે આને બિઝનેસના પર્પઝ માટે, બિઝનેસના હેતુ માટે પણ ઈમેલ છે એનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ રિમેન ઇન ટચ વિથ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, કે આપણે આપણા સગા સંબંધીઓ કે મિત્રો સાથે કોઈક મેસેજીસ, સંદેશા મોકલવા માટે કે માહિતીની આપ-લે કરવા માટે પણ આપણે ઈમેલનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ શેર ટેક્સ્ટ મેસેજીસ, ફોટોગ્રાફ્સ, મ્યુઝિક, મૂવી એટસેટ્રા, કે આપણે ઈમેલના માધ્યમથી ફોટોગ્રાફ્સ છે, મ્યુઝિક છે, મૂવીઝ છે, કોઈ ડોક્યુમેન્ટ છે એની આપણે હેરફેર એટલે કે શેર કરી શકીએ છીએ એકબીજા સાથેથી, અને સામેથી આપણે રિસીવ પણ કરી શકીએ છીએ. અને ત્યાર પછી છે ઇટ ઇઝ યુઝ ટુ શેર ઇન્ફોર્મેશન એટ અ ટાઈમ વિથ મેની પીપલ, કે આપણે એક જ સમયે એક સાથે ઘણા બધા મિત્રો સાથે કે રિલેટિવ્સ સાથે આપણે એ માહિતી છે, એ ફોટોગ્રાફ્સ છે કે કોઈ જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ છે આપણે ઈમેલના માધ્યમથી શેર કરી શકીએ છીએ. તો આ છે મિત્રો યુઝ ઓફ ઈમેલ, કે ઈમેલનો ઉપયોગ શું છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે ઈમેલના કેટલા ભાગ છે અને એને આપણે કઈ રીતે ભણવાના છીએ એ આપણે હવે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ઈમેલના મુખ્ય બે ભાગ છે. There are two types of email, બરાબર, કે એના આપણે બે ભાગ પાડ્યા છે ઈમેલનો. હોય છે આખો સળંગ, પણ આપણે સમજવા માટે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ છીએ. એનો જે પહેલો ભાગ પડે છે એને શું કહેવાય છે? હેડર. અને બીજો ભાગ છે એને કહેવાય છે કમ્પોઝ મેલ. તો એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેનો પહેલો ભાગ છે હેડર અને બીજો ભાગ છે કમ્પોઝ મેલ. તો આપણે સૌથી પહેલા સમજવાનું છે, શું સમજવાનું છે? તો કે હેડર. ઈમેલનો જે મુખ્ય પહેલો ભાગ છે એને આપણે સમજવાનો છે, એટલે હું અહીંયા કમ્પોઝ મેલ છે અત્યારે હટાવી દઉં છું. તો હેડર જે છે એમાં પાછા ત્રણ ભાગ છે. ઈમેલના મુખ્ય બે ભાગ પડ્યા, હેડર અને કમ્પોઝ મેલ. અને હેડર હવે સમજીએ છીએ તો એના પાછા મિત્રો કેટલા ભાગ પડે છે? ત્રણ ભાગ પડે છે. તો એ ત્રણ ભાગ છે, એક તો છે ટુ, સબ્જેક્ટ અને ફ્રોમ.
તો આ સોરી, આપણે સૌથી પહેલા અહીંયા ફ્રોમ લેશું બીજા નંબરે અને ત્રીજા નંબરે સબ્જેક્ટ આવશે. તો આ ત્રણ ભાગ છે એ શેના છે? હેડર, ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. અને જ્યારે આપણે ઈમેલ છે એનું ફોર્મેટ સમજીએ છીએ ત્યારે સૌથી પહેલા આવે છે ટુ, ત્યાર પછી આવે છે ફ્રોમ અને ત્યાર પછી આવે છે સબ્જેક્ટ. તો આ છે એનું ફોર્મેટ છે અને આ ત્રણ જે ભાગ પાડ્યા છે એ ઈમેલના શું કહેવાય છે? હેડર કહેવાય છે. બરાબર. અપાર્ટ ફ્રોમ ધેટ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જો સમજીએ તો પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એમ સમજીએ છીએ કે ઈમેલમાં જે આપણે જે મેઇન ટેક્સ્ટ લખવાના હોય છે એના જ માત્ર માર્ક હોય છે, પણ ખરેખર એવું નથી. આ જે એના જેટલા ભાગ પડે છે મિત્રો એ દરેક ભાગનો એક એક માર્ક હોય છે. જો તમે સાચી રીતે એનું ફોર્મેટ લખ્યું હોય તો એ ફોર્મેટ પ્રમાણે તમને એના માર્ક્સ છે એ મળતા હોય છે. તો આપણે આ હેડરના જે ત્રણ ભાગ પડ્યા છે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ, એમાં શું શું હોય છે એ હવે વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા આપણે હેડરના જે મુખ્ય ત્રણ ભાગ છે એમાંથી સૌથી પહેલા સમજીએ છીએ ટુ અને ફ્રોમ. તો ટુ જે છે એમાં શું લખવાનું છે? ધ ઈ એડ્રેસ ઓફ ધ રિસીવર, કે આપણે આ જેને મોકલવાનું છે ઈમેલ, જે આપણો રિસીવર એટલે કે આપણો ઈમેલ જે છે એ જે રિસીવ કરવાનું છે એનું શું લખવાનું છે? ઈ એડ્રેસ ઓફ ધ રિસીવર, કે જેને આ મેલ આપણે મોકલીએ છીએ એનું ઈમેલ એડ્રેસ છે એ આપણે શેમાં લખવાનું છે? ટુ માં લખવાનું છે. તો ઈમેલ એડ્રેસની વાત કરીએ તો શું છે કે એડ્રેસ ઓફ રિસીવરને ઈ એડ્રેસ કહેવાય, ઈમેલ એડ્રેસ કહેવાય. કે આ રિસીવરનું જે ઈ એડ્રેસ લખીશું, જો હવે આપણને ખબર છે કે આપણું ઘર છે એનું સ્પેસિફિક એડ્રેસ છે, કે એ સરનામું છે આપણા ઘરનું, કે આ કોઈ વ્યવહારિક આપલે કરવી હોય, કોઈ આપણા ઘરે ટપાલ આવતી હોય, કુરિયર આવતું હોય, તો એમાં આપણે આપણા ઘરનું સરનામું લખ્યું હોય, તો એ સરનામા ઉપર એ વસ્તુ છે એ આપણને મળતી હોય. તો એવી જ રીતે ઈ એડ્રેસ એટલે શું? તો કે ઈમેલ એડ્રેસ, કે તમારા ઈમેલનું જે એડ્રેસ છે, કે તમારું જે ઈમેલ એડ્રેસ તમે બનાવેલું છે ઈ ઈમેલ એડ્રેસ છે એ આપણે ક્યાં લખવાનું હોય છે? અહીંયા ટુ જે આપેલું છે ફોર્મેટમાં, એટલે કે અહીંયા સૌથી પહેલા એ આપણે જેને મેલ મોકલવાનો છે એનું ઈમેલ એડ્રેસ છે એ આપણે લખવાનું હોય છે. હવે મિત્રો ઈમેલ એડ્રેસ છે ઈ બે ભાગમાં લખવામાં આવે છે. ઈમેલ એડ્રેસ છે એ બે ભાગમાં લખવામાં આવે છે. હવે એનો એક જે ભાગ છે એ આ સિમ્બોલને શું કહેવાય છે? @ કે એનો એક ભાગ છે એ અહીંયા હોય છે અને એક ભાગ છે એ અહીંયા હોય છે, એટલે એને બે ભાગમાં પાડવામાં આવે છે. કે આ જે @ ની સાઇન છે એની પાછળ અને આ @ ની સાઇનની આગળ એમ કરીને ઈમેલ છે એ બે ભાગમાં લખાય છે. ત્યારબાદ બીજી તમને એ જણાવી દઉં બીજી માહિતી કે ઈમેલ એડ્રેસ છે એ સ્મોલ આલ્ફાબેટમાં લખાય છે, એટલે બીજી ABCD નો ઉપયોગ કરવાનો હોય છે. અને મિત્રો એમાં આપણે કોઈ પણ જાતની જગ્યા છોડતા નથી. બે અક્ષર વચ્ચેની જે જગ્યા છોડવાની હોય આપણે અહીંયા છોડવાની નથી, બે શબ્દો વચ્ચે એ બધું આપણે ભેગું લખીએ છીએ. હવે એ જે @ નો સિમ્બોલ છે એની પાછળ આપણે શું લખવાનું છે? તો કે આપણો જે સર્વિસ પ્રોવાઇડર છે એનું નામ છે અહીંયા લખવાનું છે. સર્વિસ પ્રોવાઇડરમાં કોણ હોઈ શકે? તો કે ગૂગલ વાળું હોય તો શું લખેલું હોય? gmail.com લખેલું હોય. પછી કોઈકને ymail હોય તો ymail.com હોય, કોકને fmail હોય તો fmail.com હોય, કોઈકને tmail હોય તો tmail.com હોય. આવી રીતે આ બધા છે એ શું છે? સર્વિસ પ્રોવાઇડર એટલે કે સેવા આપનાર. કે Gmail એટલે શું છે? તો કે G ફોર Google, Google Mail. તો એ આપણો મેલ મોકલવા માટે હેલ્પ કોણ કરશે? Google કરશે. જો તમે Ymail નો ઉપયોગ કરતા હોય
તો આપણો જે મેલ મોકલીશું એનો ઉપયોગ પહોંચાડવા માટે સેવા કોણ આપશે? ymail આપશે. એવી જ રીતે fmail dmail અહીંયા કોઈ પણ નામ મિત્રો લખેલું હોય આપણે એ નામ સાથે કોઈ પણ નિસ્બત નથી જ્યારે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય છે ત્યારે. ઘણી વખત અહીંયા ટીમેલ આપેલું હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાવ કે આવું કોઈ સર્વિસ પ્રોવાઈડર તો છે જ નહીં, અહીંયા ભૂલ હશે એની જગ્યાએ હું જીમેલ લખી નાખું. તો આપણને જે પરીક્ષામાં આપેલું છે એ જ આપણે લખવાનું છે. અને @ ની આગળ એટલે કે આ બાજુ હોય છે એ શું હોય છે? તો કે ઈ આપણે બનાવેલું કોઈ પણ વ્યક્તિનું કે કંપનીનું નામ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે એક ઈમેલ એડ્રેસ બનાવીએ ચિંતન ત્રિવેદી @gmail.com. તો આ જે મારું શું થઈ ગયું? ઈમેલ એડ્રેસ જે બનાવેલું હોય છે એ. તો તમે જુઓ કે બે શબ્દો વચ્ચે જગ્યા છોડી નથી. @ ની જે સાઇન છે, આ જે સાઇન છે @ ની, એની પહેલા મેં જે લખેલું છે એ શું છે? મારું નામ છે. અને એની પાછળ જે લખેલું છે એ શું છે? તો કે એ સર્વિસ પ્રોવાઈડરનું નામ છે. એટલે @ ની નિશાની પહેલા અને @ ની નિશાની પછી એમ બે ભાગ છે એ ઈમેલ એડ્રેસમાં પડે છે. અને આ છે એ આપણે ફોર એક્ઝામ્પલ જોયું કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈને મેલ મને મોકલવો છે તો તમારે chintantrivedi@gmail.com એ ફોર એક્ઝામ્પલ લખેલું છે કે આપણે જેને ઈમેલ મોકલવો છે એને ઈમેલ મોકલવા માટે આપણે આ ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરીશું તો આ ઈમેલ છે જેને આપણે મોકલવો છે એને મળશે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે આપણે જેને મેલ સેન્ડ કરવાનો છે એનું ઈમેલ એડ્રેસ એટલે કે અહીંયા જે લખેલું છે ઈમેલ એડ્રેસ છે આપણે ક્યાં લખવાનું છે? તો કે અહીંયા 2 માં લખવાનું છે. એટલે અહીંયા લખું છું chintantrivedi@gmail.com. બરાબર. તો આ છે એ શું થઈ ગયું? હેડર નો પહેલો ભાગ છે એ આપણે કમ્પ્લીટ કર્યો. તમારે હવે માત્ર જ્યારે તમને ઈમેલ રાઇટિંગની સૂચના આપેલી હોય એમાં જોવાનું છે. એ આપણને સૂચના બે પ્રકારે પૂછાય છે. એક પ્રકાર એવો છે કે જેમાં ઈમેલ કોણ લખે છે અને કોને મોકલવાનો છે એ આપી દીધેલું છે. અને બીજો પ્રકાર એવો હોય છે કે એમાં ઈમેલ મોકલનાર અને ઈમેલ રિસીવ કરનાર કોઈ પણનું નામ આપેલું નથી, આપણે જાતે બનાવવાનું હોય છે. તો જ્યારે તમને સૂચનામાં ઇન્સ્ટ્રક્શનમાં એ નામ આપેલા હોય ત્યારે તમારે એ નામનો ઉપયોગ કરીને જ ઈમેલ મોકલવાનો છે. જ્યારે નથી આપેલા ત્યારે તમે કોઈ પણ નામનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે from the e-address of the sender. કે e-address અહીંયા ઈમેલ એડ્રેસ લખવાનું છે પણ કોનું લખવાનું છે? તો કે સેન્ડરનું એટલે કે ઈમેલ મોકલનાર. અને અહીંયા કોનું લખ્યું હતું? ઈમેલ જેને મોકલવાનો છે એનું. અને અહીંયા ઈમેલ મોકલનાર. જે વ્યક્તિ કે કંપની મેલ મોકલે છે એટલે કે સેન્ડ કરે છે તેનું ઈમેલ એડ્રેસ આપણે અહીંયા ફોર્મ માં લખવાનું છે. ફોર એક્ઝામ્પલ ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ આપણે લખીએ તો આપણે લખીએ ચિરાગ પટેલ. ચિરાગ પટેલ નામનો વ્યક્તિ છે એ મને ઈમેલ મોકલવાનો છે તો એનું જે ચિરાગ પટેલ પછી XYZ અહીંયા કોઈ પણ નંબર પણ લખેલો હોય પછી એને લખેલું હોય @ymail.com. તો આ છે એનું ઈમેલ એડ્રેસ હશે જેની ઉપરથી એ મને ઈમેલ છે એ મોકલશે. તો જે સેન્ડ કરનાર વ્યક્તિ છે એનું ઈમેલ એડ્રેસ છે એ આપણે શેમાં લખવાનું છે? from માં. એટલે અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે હું અહીંયા લખી નાખીશ ચિરાગ પટેલ 75@ymail.com. તો અહીંયા from માં મેં શું લખી નાખ્યું? જે મને ઈમેલ મોકલવાનો છે એ. તો એનું નામ આપણે શેમાં લખવાનું છે? ચિરાગ પટેલ. અને મોકલવાનું છે કોને? ચિંતન ત્રિવેદી. હવે ઘણી વખત સૂચના એવી આપેલી હોય કે ચિરાગ પટેલ 75@ymail.com writes an email to chintantrivedi@gmail.com. પછી એમાં સબ્જેક્ટ આપેલો હોય. તો એવી સૂચનાથી જ્યારે તમને આપેલું હોય ત્યારે તમારે સ્પેસિફિક નામનો ઉપયોગ કરીને ઈમેલ છે એ બનાવવાનો છે. તો આપણે બે ભાગ જોયા to અને from. to એટલે
કે જેને આપણે ઈમેલ મોકલવાનો છે એ વ્યક્તિ, અને ફ્રોમ એટલે કે જેને ઈમેલ મળવાનો છે, એટલે કે સોરી જેને ઈમેલ જે મોકલે છે એ સેન્ડર જે છે એનું નામ આપણે લખીએ છીએ. ત્યાર પછીનો જે હેડરમાં ત્રીજો ભાગ છે એ ત્રીજા ભાગની આપણે વાત કરીએ. તો એ ત્રીજા ભાગનું નામ શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું થાય છે? વિષય. તો સબ્જેક્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. એમાં સૌથી પહેલી વાત એ કે તમારા ઈમેલનો જે સબ્જેક્ટ હોય છે એ ખૂબ જ ટૂંકો લખવાનો હોય છે. તમે 2-3 લાઈનનો સબ્જેક્ટ છે એ લખો તો તમારો જે કહેવાનો આશય છે એ ટૂંકમાં સ્પષ્ટ થાય નહીં. તો સબ્જેક્ટ લખવાથી વાંચનારને ઈમેલ શું સૂચવે છે તેનો ખ્યાલ વાંચતા પહેલા જ આવી જાય છે. કે અહીંયા સબ્જેક્ટમાં તમારે વિષય લખવાનો છે, અને એ વિષય કેવો હોવો જોઈએ કે તમારો જે આખો ઈમેલ છે એ શેના વિશે છે એની માહિતી તમારે આ વિષયમાં લખવાની હોય છે. ફોર એક્ઝામ્પલ કે તમારે ટૂરમાં જવું છે અને એ ટૂરની પરમિશન લેવા માટે તમારા ઘરે કોઈને પપ્પા કે મમ્મી કે મોટા ભાઈ કે બેન એને તમારે મેલ લખવાનો છે, તો તમારો સબ્જેક્ટ છે એ એવો ટૂંકો હોવો જોઈએ કે તમે એમ લખી શકો કે અબાઉટ ટૂર, કે આમાં આ ઈમેલમાં હું શેના વિશે વાત કરવાનો છું તો કે મારા પ્રવાસ વિશેની વાત કરવાનો છું તમે. તો તમે અબાઉટ ટૂર લખી નાખો છો તો એ વાંચનાર વ્યક્તિને ખબર પડી જાય છે કે આગળ ઈમેલમાં શેની વિશે વાત કરવામાં આવી છે. અને the subject line draws the attention to what the mail is about. કે તમારી જે સબ્જેક્ટ લાઈન છે એ અટેન્શન એટલે કે આકર્ષણ છે કે તમારો આખો ઈમેલ એડ્રેસ તમારો આખો જે ઈમેલ છે એ કોના વિશેનો છે. Subject line should be brief. It should be a short phrase and not a complete sentence. કે તમારી જે સબ્જેક્ટ લાઈન છે એ આખું સેન્ટેન્સ ન હોય તો પણ ચાલે, તમે ટૂંકમાં એક ફ્રેઝ લખી નાખો કે તમારો ઈમેલ છે એ શેના વિશેનો છે તો પણ એ સબ્જેક્ટની માહિતી છે એ તમને મળી જાય છે. ફોર એક્ઝામ્પલ તમારે કોઈને બર્થડે માટેનું ઇન્વિટેશન આપવું છે તો તમે અહીંયા સબ્જેક્ટ છે એમાં સીધું લખી શકો કે ઇન્વિટેશન ઓફ બર્થડે. તો ઇન્વિટેશન ઓફ બર્થડે તમે આટલું લખી નાખો છો એટલે વાંચનાર વ્યક્તિને ખબર પડી જાય છે કે આ ઈમેલ છે એ શેના વિશેનો છે તો કે ઇન્વિટેશન ઓફ બર્થડે એટલે કે બર્થડે માટેનું આમંત્રણ આપવા માટેનો ઈમેલ આપણને મોકલવામાં આવ્યો છે. બીજી અગત્યની વાત મિત્રો એ કરવાની છે કે ઈમેલનો જે સબ્જેક્ટ હોય છે એ મોટા ભાગે આપણને સૂચનામાં આપેલો હોય છે. 95% ઈમેલ જે આપણને પરીક્ષામાં પૂછાય છે એમાં આપણને સબ્જેક્ટ આપેલો હોય છે. તો એ સબ્જેક્ટ છે એ આપણે ઈમેલમાંથી જ ગોતવાનો છે, પરંતુ એમાં જે શબ્દો સાથે આપેલો હોય છે એમાં જે આખું વાક્ય હોય છે એમાંથી આપણે એનો એક ટૂંકો ફ્રેઝ છે એ આપણે લેવાનો છે જેના ઉપરથી આપણું જે સબ્જેક્ટ લાઈન છે એ એકદમ એપ્રોપ્રિએટ બની જાય. તો એ સબ્જેક્ટ લાઈન છે એ મિત્રો મોટા ભાગે તમારે ઈમેલની છે તમને ઈમેલ રાઇટિંગની સૂચના આપેલી હોય છે એમાંથી તમને મળી જશે. તો એ ઈમેલ રાઇટિંગની જે સૂચના હોય છે એ ધ્યાનથી વાંચવાની છે. ઈમેલ લખનાર કોણ છે, ઈમેલ મોકલનાર કોણ છે, તમારે શેની વિશેનો ઈમેલ લખવાનો છે, એ 3 વસ્તુ છે મિત્રો. એટલે કે હેડરના જે 3 ભાગ છે પહેલો, બીજો, ત્રીજો એટલે કે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ, આ 3 જે ભાગ છે એ તમને સૂચનામાંથી એટલે કે તમને જે પ્રશ્નની સૂચના આપેલી છે મિત્રો એનો જવાબ તમને એમાંથી જ મળી રહે છે કે મોકલનાર કોણ છે, રિસીવર કોણ છે અને સબ્જેક્ટ એનો શું છે એ તમને માહિતી આપેલા પ્રશ્નની સૂચનામાંથી જ મળી જાય છે. હવે આપણે એનો બીજો ભાગ છે એ જોવાનો છે.